ડીજે અને લાઉડ સ્પીકર પર નિયંત્રણ. પંચમહાલમાં ડીજે ઉપર પ્રતિબંધ 18 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં. પંચમહાલ ગોધરાના અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(n) હેઠળ જિલ્લામાં ડીજે અને લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં 11 ઓગસ્ટ 2026ની રાત્રે 10 વાગ્યાથી 19 ઓક્ટોબર 2026ની સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. એટલે કે ગણેશોત્સવ, વરઘોડો અને શ્રાવણ નવરાત્રી જેવા તહેવારોનો મોસમ દરમિયાન મુખ્ય જોગવાઈઓ. સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુ 100 મીટરના ઘેરાવમાં આવા શાંત વિસ્તારોમાં ડીજેનો ઉપયોગ સંપૂર્ણ પ્રતિબંધ. કોમી લાગણી ઉશ્કેરે તેવા ઉચ્ચારણો કે ગીતો જેમાં ડીજેમાં વગાડી શકશે નહીં. અધિકારીની પરવાનગી વગર અને નિયત સમય સિવાય ડીજેનો ઉપયોગ કરી શકાશે નહીં. ડીજે વાહનો માટે આરટીઓ પરવાનગી પણ ફરજિયાત રહેશે. તેમજ ધ્વનિ પ્રદૂષણના માપદંડ પણ નક્કી કરાયા. રહેણાંક વિસ્તારમાં દિવસે 55 અને રાત્રે 45 ડિસેબલ, જ્યારે સાયલેન્ટ ઝોનમાં દિવસે 50 અને રાત્રે 40 ડિસેબલથી વધુ અવાજ નહીં. જાહેરનામામાં જણાવ્યું છે કે તાજેતરમાં વરઘોડો, શોભાયાત્રામાં ધ્વનિ પ્રદૂષણ ધારણો સંપૂર્ણ તૂટી ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન તેમજ માર્ગ સલામતી પ્રશ્નો ઊભા થાય છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ની જોગવાઈઓને ધ્યાને રાખીને આ પગલું લેવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાને આ જાહેરનામાનો પૂરતો પ્રચાર પ્રસારણ કરવાનો અને તેના અહેવાલ મોકલવાની સૂચના અપાઈ છે. પંચમહાલ જિલ્લા તંત્રના આ નિર્ણયથી આગામી દિવસોમાં ડીજે અને લાઉડ સ્પીકરના વધુ પડતા અવાજ પર પોલીસની કાર્યવાહી કડક બનવાની શક્યતા છે.